દાંતીવાડા ડેમના દરવાજા નજીક મુખ્ય કેનાલમાં અચાનક ગાબડું પડ્યું હતું। ગાબડું પડતા જ પાણી રોકવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ 3 દિવસ વીતી ગયા છતાં તંત્ર દ્વારા માટી નાખીને અને તાત્કાલિક નુસ્ખા અજમાવીને ગાબડું પૂરવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ઉનાળુ વાવેતરનો સમય નજીક છે, પરંતુ નહેર આધારિત પિયત પર ખેડૂતોના વાવેતર પહેલા જ પાણી બંધ થતાં હવે પાક વાવવો મુશ્કેલ બની ગયો છે। ખેડૂતોનો આરોપ છે કે નહેરની યોગ્ય સફાઈ અને સમારકામ ક્યારે થતા નથી। દર વર્ષે लाखों करोड़ों ग्रांट, परंतु काम मात्र कागड़ पर ज थाय छे। ग्राउंड पर कोई जवाबदार अधिकारीओ फरकता पण नथी। आ गंभीर बेदरकारीथी लोकोना जीव जोखममां होवाना स्थाने कही उच्च अधिकारीओ द्वारा कमिटी बेसाड़ी निष्पक्ष तपास करवानी मांग करी रह्या छे। आम 3 दिवस पहला गाबड़ું પડ્યું હતું, કારણ કે ત્યાંના લીધે મોટું ગાબડું પડ્યું। ત્યાં આગળના લોકોને જે પાણીનું મળતું ન અત્યારે વાવેતરની ઋતુ આવી ગઈ છે કે પાણીની બહુ તકલીફ પડે છે। એટલે અમારું તો કેવું કે તંત્રને ઝડપીથી રિપેરિંગ કરી અને એમનું નહેર ચાલુ કરે અને અમને આ બાજુના વિસ્તારની ડેમની ગાબડું વગે નહીં થાય તો અમને આ બાજુમાં રહેતા લોકોને ડર છે કે ડેમને કદાચ નુકસાન થાય તો અમારું શું થાય। પાણી વગર સાહેબ બાજરી ચપચપ સીઝન જાય છે, પછી પાણી ના આવે શું કરવાનું અમારે ખેડૂતને? કેમ પાણી નથી આવતું? હવે શી ખબર કેમ નથી આવતું સાહેબ? કેનાલ તૂટી છે? હા, કેનાલ તૂટી છે, કોઈ અમને દવા નથી આપતો। ઓકે। તરુણકુમાર ડભાલા, જે ગાબડું પડ્યું છે કેનાલમાં, તેના કારણે જે ખેડૂતોને હાલમાં જે કેનાલમાં પાણી મળવું જોઈએ તે પાણી મળ્યું નથી, જે ખરેખર એનાથી ખેડૂતોને બહુ નુકસાન થઈ રહ્યું છે। જે અગાઉ હાલ જે બાજરીનું વાવેતર કરવાનું છે તેના કારણે એમને પાણી મળતું નથી, એટલે હાલમાં બાજરીનું વાવેતર બહુ લેટ થશે અને એક બાજુ બટાકામાં પણ ભાવ નથી, એટલે ખેડૂતો ઓલરેડી દેવાદાર તો છે જ અને એમાં પાછું પાણી નથી મળતું, એટલે બહુ લેટ પડી જશે બાજરી વાવવામાં। જેથી મારી એક સરકારને નમ્ર વિનંતી છે કે પાણી જલ્દી ગાબડું બૂરવામાં આવે અને પાણી જલ્દી નહેરમાં છોડવામાં આવે, જેથી કરીને ખેડૂતોને પાણી મળી શકે।